22 માર્ચ એટલે કે વિશ્વ જળ દિવસ. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના છેવાડાના ગામોમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતો અને લોકોની મુશ્કેલી વધી છે. બીજી તરફ ધાનેરાની મધુસૂદન રેસિડેન્સી સોસાયટીમાં રહેતા નીતાબેન કે જે વરસાદી પાણીનો સંગ્રહ કરી 12 મહિના સુધી તે પાણી પીવાના ઉપયોગમાં લે છે. એટલું જ નહીં પણ નીતાબેન તો એ પણ દાવો કરી રહ્યા છે કે વરસાદી પાણી શરીરના સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને બીજા લોકોને પણ જળ બચાવવા તેમજ પાણીનો સંગ્રહ કરવા તેઓ અપીલ કરે છે. 22 માર્ચ જળ દિવસ નિમિત્તે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. લોકોને પાણી બચાવવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના છેવાડાના વિસ્તારોમાં પાણીના તળ ઊંડા જવાથી તેઓને ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. તો કેટલાક વિસ્તારમાં તો લોકોને પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે ધાનેરાની મધુસૂદન રેસિડેન્સી સોસાયટીમાં રહેતા નીતાબેન કે જે એક અનોખી પહેલ કરી રહ્યા છે. પોતાના ઘરની છત પર પડતા વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે. પોતાના ઘરની છતની એની સાઈડ પાઇપો લગાવવામાં આવી છે કે જેથી વરસાદી પાણીનો વેડફાટ ન થાય અને વરસાદી પાણી ઘર આંગણે પડેલ ટાંકીમાં હજારો લીટર પાણીનો સંગ્રહ કરે છે. તે પાણી 12 મહિના સુધી પીવાના ઉપયોગમાં લે છે. નીતાબેનના પરિવાર સહિત આજુબાજુના લોકો પણ આ પીવાના પાણીનો ઉપયોગ કરે છે. મીડિયા સાથેની વાતચીતમાં નીતાબેને જણાવ્યું હતું કે અમે લોકો 12 મહિના સુધી પીવાના પાણી તરીકે વરસાદી પાણીનો ઉપયોગ કરીએ છીએ. આજુબાજુના લોકો પણ અહીંથી પીવા માટે પાણી લઈ જાય છે. વરસાદી પાણી શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. નીતાબેનનું જોઈ સોસાયટીની અન્ય બહેનો પણ હવે તો વરસાદી પાણીનો સંગ્રહ કરવા લાગી છે. 22 માર્ચ જળ દિવસ નિમિત્તે આપણે આપણા દેશમાં ઉજવીએ છીએ. મારે જાહેર જનતાને એક જ સંદેશ દેવો છે કે આપણા ચાલી રહેલા પાણીના અછતમાં એમાં ગુજરાત અને બનાસકાંઠા એમાં ધાનેરા ખૂબ પાણીના સ્તર નીચા ગયા છે. ઘણી વખત ગરમીમાં પીવાના પાણીના ફાંફા હોય છે. મારે લગભગ 7 થી 8 વર્ષથી વરસાદી પીવાનો પાણીનો સંગ્રહ કરું છું. બધાને હું પીવું છું, આજુબાજુવાળાને પાઉં છું, મારા ઘરે મહેમાન આવે છે એને પણ પાઉં છું. 1 રૂપિયાનો ખર્ચા વગર વરસાદ જ્યારે ચાલુ હોય ત્યારે પાણીનો સંગ્રહ કરી રાખીએ. 12 મહિના ચાલે એટલું 3000-4000 લીટર પાણીનો સંગ્રહ કરી મફતમાં મળે છે. કેંગન વોટરમાં 2-3 લાખ રૂપિયા થાય, પણ આ તો કુદરતી કેંગન છે. બધાએ એનો લાભ લઈએ. આપે બધાએ એક ખાલી ટાંકી જ લાવવાની છે, એમાં કોઈ બીજો ખર્ચો છે નહીં. ટાંકી લાવી અને 12 મહિના પીએ એવો વરસાદનો પાણીનો સંગ્રહ કરીએ. આપણે પાણીની અછત વર્તાતી હોય તો પણ આપણે પીવાનો પાણીનો પૂરેપૂરો સંગ્રહ કરી આપણે પણ કરીએ, પણ આપણા આજુબાજુવાળાને કરાવીએ. હું મધુસૂદન રેસિડેન્સીમાં રહું છું. રેસિડેન્સીમાં લગભગ 6 થી 7 ઘરે અમે આ વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ ને એકદમ પીવામાં મજા આવે છે. ના તો કુદરતી પાણી છે એટલે શરીર માટે પણ ખૂબ સારું છે. એટલે તમે પણ સંગ્રહ કરો અને બીજાને પણ સંગ્રહ કરાવો. આ પાણીની અછતમાં ખૂબ મહત્ત્વનો સંદેશ છે. બધાએ એકબીજા સાથે મળી અને કુદરતી પાણીનો સંગ્રહ કરીએ અને શુદ્ધ પાણી પીએ. ઓકે. સુરેશ ગલચર, સીએન 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.